રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી ઈદે મિલાદ નિમિત્તે મક્કા મદીના જનાર યાત્રિકોનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું। ધોરાજીની જાણીતી શૈક્ષણિક સંસ્થા હસનૈન એકેડમીના શિક્ષકો, શિષ્યો અને ધોરાજીના પ્રતિષ્ઠિત વેપારીઓ મહાનુભાવો ઈદે મિલાદ નિમિત્તે મક્કા મદીના દર્શન કરવા જતા હોય તેમનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે સંસ્થાના વિદ્વાન આલિમે દીન હજરત મૌલાના મુફ્તી અનવર રઝા સાહેબ ઉમરાના મસઅલાઓ સરસ રીતે રજૂ કર્યા અને તેની દરેક વિધિ પ્રેક્ટિકલ શીખડાવી હતી અને મદીનાની વિશેષતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સમગ્ર કાર્યક્રમ જામિયા ફાતિમતુઝ ઝહરાના વિશાળ હોલમાં જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।
આપનું નામ? મોહમ્મદ ઇરશાદ. ઈશાભાઈ, શું કહેશો આજે જામિયા ફાતમા જોરામાં જે યાત્રિકો માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો મદીના જાના? ઈદે મિલાદુન નબીના મોકા ઉપર આજે જામિયા ફાતેમત ઝહરામાં એક જે મક્કા મદીના જઈ રહ્યા યાત્રિકો માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યું, જેમાં ટોટલી પ્રેક્ટિકલી ત્યાં કેવી રીતના અરકાનો અદા કરવા છે, કઈ હોટલ છે, કઈ રીતના અહીંથી જવાનું છે ને શું કઈ રીતની ઝિયારતો છે, એ બધી વસ્તુ અમને અહીંયા આપણા મુફ્તી અનવર સાહેબ જે જામિયા ફાતેમત ઝહરામાં એમનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું ને એ દોરાન એમણે બધી વિગત અમને બતાવી કે કઈ રીતના ઉમરા કરવાના છે ને જેટલા પણ મક્કા મદીના જઈ રહ્યા યાત્રિકોને ફૂલહાર પણ કરવામાં આવ્યું. એ કઈ રીતે લઈ જવામાં આવશે બરકાતી ટૂર વાળા, કે કોઈ જાતની તકલીફ ન પડે? શું? અચ્છા, બરકાતી ટૂર તરફથી ટોટલી ઇંતજામ કરવામાં આવ્યું છે કે યાત્રિકોને કોઈ પ્રકારની પણ તકલીફ ન થાય અને અહેમદાબાદ, અહીંયા ધોરાજીથી લઈ અહેમદાબાદ ને અહેમદાબાદથી લઈ જિદ્દા, જિદ્દાથી મક્કા, મક્કાથી મદીના ને પાછું જિદ્દા અને પાછું અહેમદાબાદ, અહેમદાબાદથી ધોરાજી, ટોટલી આપણે બરકાતી ટૂર તરફથી ઇંતજામ રાખવામાં આવ્યું છે ને કોઈ પ્રકારની પણ હાજીઓને તકલીફ ન થાય, યાત્રિકોને તકલીફ ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ ટૂરમાં. આ પ્રોગ્રામમાં કઈ રીતે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો? સમજ્યું છું. આ પ્રોગ્રામ દરમિયાન તમામ દેશવાસીઓને પણ યાદ કરવામાં આવ્યા અને એમના માટે પણ દુઆ કરવામાં આવી કે આ દેશમાં ભાઈચારો બન્યો રહે અને બધા જેટલા પણ યાત્રિકો છે એમનું સફર આસાન થાય ને જે લોકો આ સફર માટે જવા માટે તરસતા હોય છે, તડપતા હોય છે, એ લોકો માટે પણ દુઆ કરવામાં આવી.